જય વચરાજ મિત્રો, અત્યારે અમે વાછરા દાદાના દર્શન કરવા માટે જીજુવાડા ખાતે આવેલા રણમાં દાદાનું જે પ્રસિદ્ધ મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ. રાજુભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ કુવાડિયા ડ્રાઇવિંગ કરી રહ્યા છે, અનિલભાઈ સોલંકી, આઈ એમ પોતે અને મારી બાજુમાં કલ્પેશભાઈ. અત્યારે આપણે ધાંગધ્રાથી કુડાના રસ્તે પહોંચી ગયા છીએ. ટ્રાફિક પણ સારો એવો છે અને હવે આપણે કચ્છના રણમાં પહોંચી ગયા છીએ. ચારે બાજુ આમ નજર કરીએ ને, રણ સિવાય કાંઈ બીજું દેખાય જ નહીં આપણને. જો અહીંયા હજી પાણી ભરેલું છે અને વિદેશી પક્ષીઓ પણ અહીંયા દર વર્ષે આવે છે ને, એમ આ વખતે પણ આવી ગયા છે. અહીંયા બગલા પણ છે સાથે. વાહ ભાઈ વાહ, અદભુત નજારો, ખૂબ જ સરસ વાતાવરણ. રાજુભાઈ, કલ્પેશભાઈ પોતાની ગાડી પાસે ઊભા છે. વાહ ભાઈ વાહ. ઘનશ્યામભાઈ, અનિલભાઈ, GJ3PA 6319 ગ્લેન્જા ટોયોટા. હો ભાઈ, રાજુભાઈની ગાડી છે. વાહ ભાઈ વાહ. આ હું છું, ભાનુભાઈ ડાંગર. જય હો. અને હવે આપણે વાછરા દાદાના મુખ્ય મંદિરે પહોંચી ગયા છીએ. સોલંકી વીર વચરાજ દાદા, આ એનું મંદિર છે. દાદાનું નવું મંદિર બની રહ્યું છે, એટલે અહીંયા પતરાનો શેડ ઉભો કરીને દાદાની અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે. બધા ભક્તો અત્યારે અહીંયા દર્શન કરે છે. અને આ નવું મંદિર બની રહ્યું છે, પથ્થરનું ખૂબ જ સારું મોટું મંદિર બની રહ્યું છે. આવો આપણે ત્યાં પણ દાદાના દર્શન કરી લઈએ. જય વાછરા દાદા, જય વીર વચરાજ. વાછરા દાદાના ઇતિહાસ તો આપણે બધા જાણીએ જ છીએ, કારણ કે પોતે લગ્નના ફેરા ફરી રહ્યા હતા અને એ વખતે એક ચારણની દીકરી દેવલ આની એને દાહ સંભળાડી કે મારી ગાયોને લૂંટારા લઈ ગયા છે બાપ, એને વારવા માટે જાતું. ત્યારે વાછરા દાદા ચોરીના ફેરા ફરતા ફરતા સીધા ઘોડે અસવાર થઈ અને એ ગાયને પાછી લઈ આવ્યા હતા. ત્યારે એનું માથું પડી ગયું, છતાંય એ 18 કિલોમીટર લડતા લડતા અહીંયા સુધી પહોંચ્યા. અહીંયા એનું ધડ પડ્યું હતું. આ એ મંદિર છે. આપણે મસ્તક મંદિરે પણ જશું થોડીક વાર પછી. આ પૂજારીજી છે. જય હો. અહીંયા કુદરતી રીતે પાણીનું ઝરણું નીકળે છે. બોરમાંથી પાણી આવે છે કુદરતી. કાંઈ મોટર નથી, કાંઈ લાઇટ નથી, કાંઈ નહીં. પણ ખોટો પાણીનો બગાડ ન થાય એટલા માટે અહીંયા ઘૂંઘરું રાખવામાં આવેલ છે. બધા ભક્તો અહીંયા હાથ પગ ધોવે છે, પ્રસાદ લે છે પાણીનું. કુદરતી પાણી આવે છે. વાહ, અદ્ભુત નજારો, ખૂબ સરસ. જો આ ચબૂતરો છે, અહીંયા હજારો પક્ષીઓ ચણ ચણવા માટે આવે છે. મુખ્ય બજાર, પ્રસાદની સામગ્રી તેમજ રમકડા, બધી વસ્તુ અહીંયા મળી જાય છે. કટલેરી, કંકુ, વાહ ભાઈ વાહ, શ્રીફળ, સરસ. આ છે વેગડ ગાયની સમાધિ. આ જગ્યાએ વાછરા દાદા જે ગાયને પાછી લઈ આવ્યા હતા લૂંટારાના હાથમાંથી, એની અહીંયા સમાધિ છે. અને આ જગ્યામાં 7 થી 8 હજાર ગાયો છે. આ બધી ગાયો છે ને એ વેગડ ગાયનો વંશ વારસો જ છે. આ બધું 2 થી 3 હજાર તો આખલાઓ છે, નંદી મહારાજ છે. બધો એક જ ગાયનો વેલો છે. આ વિશાળ ગૌશાળા છે અહીંયા. કેવી સરસ અદભુત ગાયો અને નાના નાના વાછડા. જો મજા આવી જાય આપણને. અહીંયા આટલી બધી ગાયો હોવા છતાં આનું દૂધ વેચાતું નથી. જે કાંઈ દૂધ હોય એ નાના વાછરડાઓને જ પીવડાવી દેવામાં આવે છે, ધવડાવી દેવામાં આવે છે. અને બાકીનું અમુક ટકા દૂધ હોય છે એ ભક્તોની સાર સંભાળ માટે, ચા પાણી બનાવવામાં અને છાશ બનાવવા માટે વાપરવામાં આવે છે. અને રાત્રે દૂધ પણ આપવામાં આવે છે વાળુમાં. અને અહીંની પ્રસાદી બહાર નથી લઈ જવાતી. કદાચ કોઈ બહાર લઈ જાય તો એના પથ્થર થઈ જાય છે. આ જો નાળિયેર ફોડવાનું મશીન છે. વાહ ભાઈ વાહ, બાપા સેવા કરી રહ્યા છે અહીંયા.
હવન કુંડ છે અહીંયા, નાળિયેરનું હવન થાય છે અહીંયા. અહીંથી મંદિરનો આખો નજારો દેખાય છે. વાહ, જય દાદા વાછરા. અતિથિ ભવન છે અહીંયા. કોઈને રાત રોકાવવું હોય તો અહીંયા રૂમની વ્યવસ્થા પણ ખૂબ જ સારી એવી છે. 5 સ્ટાર હોટલ જેવા રૂમ છે બધા અહીંયા. કોઈને રાત્રિ રોકાણ કરવું હોય તો અહીંયા રૂમની વ્યવસ્થા ખૂબ જ સારી એવી છે. સામે ભોજનાલય છે. જો અહીંથી આખા મંદિરનું પટાંગણ અહીંથી સાફ દેખાઈ રહ્યું છે. આ જગ્યા ખૂબ જ જાગૃત થઈ ગઈ છે છેલ્લા 5-10 વર્ષથી. જો ભક્તો માટે ચા પાણી બની રહ્યા છે ચૂલામાં. ચા બનાવીને અહીંયા ટીપમાં રાખેલ છે. જે ભક્તોને જેટલી જોઈએ એટલી અહીંથી લઈ શકે છે. પછી પોતાની જાતે વાટકો સાફ કરીને મૂકી દેવાનો હોય છે. લક્ષ્મણ ભગતની સાથે અમે બધા ભાઈઓ ઊભા છીએ. એના પ્રમુખ છે લક્ષ્મણ ભગત. ખૂબ જ સારી એવી સાર સંભાળ રાખે છે. વાહ ભાઈ વાહ. આ બધા સ્વયંસેવકો જ છે અહીંના. ટ્રસ્ટ મંડળ અહીંયા બેઠું છે. આપણી માતા તો આપણને 1 વર્ષ સુધી જ દૂધપાન કરાવે છે, જ્યારે ગૌ માતા જિંદગીભર દૂધપાન કરાવે છે. વાહ ભાઈ વાહ. જો ભાઈ રોટલી બનાવી રહ્યા છે અહીંયા. હરિહર ચાલુ છે અહીંયા બંને ટાઈમ. આ ભાઈ રોટલીને ચેડવી રહ્યા છે. વાહ, ચૂલામાં બને છે રોટલીઓ. સ્વાદ કંઈક અલગ જ હોય ચૂલાની રસોઈનું. જો અહીંયા શાક બનાવેલું છે. આમાં દાળ છે. વાહ ભાઈ વાહ. જય અન્નપૂર્ણા માતા. માતાજીને અહીંયા બેસાડવામાં આવ્યા છે. અન્નપૂર્ણા માતાજીને બધા ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે ભાવે ભાવે. ખૂબ જ મોટી સંખ્યામાં આજે બધા ભક્તો અહીંયા દર્શન માટે પધાર્યા છે. અહીંયા આવેલા કોઈ ભક્તો ભૂખ્યા નથી જતા. જય હો. જય વચરાજ દાદા. બધા ભક્તો સ્વયં શિસ્ત જાળવી અને અહીંયા પ્રસાદ લેવા માટે બધા લાઈનમાં પોતાની રીતે ઊભા રહી જાય છે. અને કોઈ પણ ભક્તો અહીંયા ખોટો બગાડ નથી કરતા પ્રસાદનો. જો લાંબી લાઈન છે. અહીંયા ભાત આપવામાં આવે છે. દાળ, શાક, વાહ ભાઈ વાહ, ગાંઠિયા, રોટલી, અને ચોખા ઘીનો શીરો. વાહ ભાઈ વાહ. જય દાદા વાછરા. સૌ ભક્તોની રક્ષા કરજો. જેવી વેગડ ગાયની રક્ષા કરી એવી બધા ભક્તોની રક્ષા કરજો. જય દાદા વચરાજ.